જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો બ્લોગ. તમારા બધાનું સ્વાગત. વાડીએ આપણે અને હું તો ભાઈ બબે વખત ખેતી કરવી પડી. કમ્પ્લીટ કરી લીધું તો આપણે સવડા મારી દીધા હતા, દાંતી મારી દીધી હતી અને વરસાદે દીધી બધાને પાછી ખેતી કરવી પડી. જો આપણે દાંતી મારી દીધી છે પાછી, દાંતી મારી અને હવે રોટાવેટર તો નથી મારવું, હવે રાપ મારશું. હવે એ આમાં દાંતી મારી રાપે મારી દીધી છે. વાતાવરણ કંઈક આવું છે. આજે વાતાવરણ વાદળાવાળું થઈ ગયું છે અને પવનનું નામ નથી અને વાવાઝોડાની આગાહી છે. તો આપણે આમાં છે ને ટૂંકમાં પારા બાંધી દેવાના થાય છે. તો વરસાદી વાતાવરણ વચ્ચે અને વરસાદી આગાહી વચ્ચે ખેડૂતો અટાણે છે ને તડામાર તૈયારીમાં વર્ગી ગયા છે. કારણ કે ભાઈ બબે વખત બધાએ ખેતી કર્યું છે. દાંતી અને રાપ બબે વખત કાઢ્યા છે. જ્યાં ખેતી કરી લે ને ત્યાં વરસાદ આવી જાય, વળી પાછું હુકાય ને વળી ખેતી કરે ને તો વળી વરસાદ આવી જાય. એવું 2 વખત થયું છે. અને ત્રીજી વખત જો મેં આમાં છે ને દાંતીને રાપ કાઢ્યા હતા. વાતાવરણ આવું થઈ ગયું છે, આગાહી છે આ 24-25 તારીખ. જોકે આ વિડીયો આવશે ત્યાં તો આવી ગયા છે. એ આગાહી છે. અત્યારે આપણે પારા બાંધવાનું કામકાજ ચાલુ છે. તો હવે બસ છે ભાઈ, હવે ફટાફટ. નકર ખરેખર તો છે ને આને હજી દાંતી મારીને 4-5 દી હુકા દેવું પડે, રાપ મારીને 2-3 દી હુકા દેવું પડે. આપણે આજે આમાં કાલે જ રાપ મારી છે અને ફટાફટ વાહમાં ક્યારા બાંધવાનું ચાલુ કરી દીધા છે. કારણ કે નકર તો પછી હવે ત્યાં ખેતી કરીને થાકી જાશું આપણે. આમાં કંઈ રીત તો હોય કે ના? આને કંઈ નડતું જ નથી, મન પડે તો એ આવી જાય છે. તો પારા બાંધવાનું કામ ચાલુ થાય છે. પારા આપણે કંઈક આ રીતના બાંધ્યા છે બરાબર. તાકાતવાળી જમીન છે, બહુ લગભગ વાંધો નહીં આવે. છતાંય કોમેન્ટ કરીને બતાવજો કે મગફળીમાં પાયા ખાતરનું કેટલું મહત્વનું હોય ને, કેટલું મહત્વ છે. કોઈ જ્ઞાની ખેડૂત હોય ને તો જરી કોમેન્ટમાં બતાવી દેજો. અને પારા મારવાનું કામકાજ ચાલુ છે આપણે. એ આ વાદરું છે ને કાળું, એ સાટા પડવાના ચાલુ છે. કોક સાટા પડે છે અને આપણે જો પારા બંધાય છે. અડધા બંધાઈ ગયા. જો આ રીતનો ધોમ તડકાના પારા બાંધવાનું કામકાજ કરી છે ભાઈ. નારાયણ જો બરોબર માથે છે અને થોડોક પવન ઉપડી ગયો છે. જો પવન ઉપડ્યા ભેગું ધીરે ધીરે મીંડું ખુલ્લું થવા આવું હે ભાઈ. એ પારા બંધાઈ ગયો તો તાહડો રહ્યો. હવે તાહડો છે, 10 મિનિટ થાય. તાહણામાં થોડોક ખોટીપો થાય અને તડકો ને ઘડીક છાંયો ને ઘડીક તડકો ને ઘડીક છાંયો ને આવું કરી છે ને આવું હાલે છે ભાઈ. 60નો ક્યારો થાય છે. આપણે અંદરની જગ્યા 58ની થશે અને બીટી 32 નંબર મગફળી વાવવી છે આપણે અને 5 આયરું વાવવી છે. બાકી પછી બીજા કોઈ ખેડૂત મિત્રોને કંઈ અનુભવ હોય, 5 આયરુમાં ઉતારો વધારે આવે કે 7 આયરુમાં ઉતારો વધારે આવે, જરી કોમેન્ટ કરીને કહી દેજો. અને મને થોડાક એવા અનુભવ થયા છે કે મારો એક પરમ મિત્ર છે ને જે માંડવીનું લે વેચનું કરે છે, કે એને બધાય અનુભવ હોય. એ બધાય ટૂંકમાં ખેડૂતની મગફળી લેતો હોય ને તો એનું કહેવાનું એવું હતું કહેવાનું કે ભાઈ 7 આયરું અને 5 આયરું આ બેમાં ઉતારામાં બહુ કંઈ ખાર ફેર નથી પડતો, પણ એટલો ફેર પડે છે કે તમે 5 આયરું કે 4 આયરું વાવો ને એનો ડોડવો થોડોક નકોર અને વજનવાળો થાય છે, અને 7 આયરું વાવો તો એનો ડોડવો થોડોક ઝીણો અને મગફળી થોડીક ફોરી રહે છે. આ થોડોક ડિફરન્સ રહેતો હોય છે. છતાં તમને કોઈ અનુભવ હોય તો જરીક મને કોમેન્ટ કરીને કહી દેજો. અને હવે આપણે એકાદાથી 2 ક્યારા આવશે. જો હજી ભીનું નીકળે, જો ગાળો નીકળે હજી. મારી દો આડો ને, આડો ક્યારો ને મારી દો. આપણે પારા બંધાઈ ગયા છે મસ્ત મજાના. આડો ક્યારો મારી દીધો છે અને જો આપણે હથિયાર લઈને આવ્યા છીએ પાવડીને પાવડો બરાબર. હવે આપણે જો આ ઠેબા છે ને આ ઠેબા અહીંયા સુધી પહોંચાડવાના છે. ઠેબા પહોંચાડીને પછી અહીં ધોર્યો કરવાનો છે. પછી એ જ રીતનું પસાટે. તાહડો છે, તાહડામાં થોડીક બધા આપણે ખેડૂત મિત્રો હશે ને ખબર હશે, તાહડો હોય ને થોડીક મગજમારી વાળું છે, થોડીક મહેનત વધી જાય. તાહડામાં પારા કરવા પડે, ઠેબા અડાડવા પડે બહુ લાંબા એટલે થોડીક મહેનત વધી જાય.
અત્યારે 5 જેવું થયું છે. ટૂંકમાં થોડું ઘણું આ હેઠળનું કમ્પ્લીટ કરી લેવું છે આપણે હાઈ સુધીમાં. તો ફટાફટ હથિયાર લઈને વર્ગી જઈએ છેબાપારા કરવા. જય હો. તો મિત્રો, હું ચા બનાવવા ગયો ને, આપણી ઓયડીની અંદર જનાવર ગરી ગયું છે. જે ઓલી પેટી છે ને, પેટી અને દિવાલ બેની વચ્ચારે છે. કદાચ આમાં દેખાય ના દેખાય, જો તમને ઝૂમ કરીને બતાવું છું. જો દેખાણું? હવે ભલે રહ્યું, કાંઈ વાંધો નહીં, આપને કંઈ નડતું નથી. હું જરાક બચી ગયો, કારણ કે મેં આ દરવાજો ખોલ્યો ને, હું ચા બનાવી ગયો ને દરવાજો ખોલ્યો, નીચે જ હતું. મારા 2 પગ વચારેથી ગયું. આપને જરાય નડતર થઈ નથી. જો નીકળે છે, જોઈ લો. જોઈને નીકળવું છે, પણ હવે ધીરે ધીરે આવે છે બહાર. હું થોડોક આગો ભાગી જાઉં. જોઈને આવવું જ છે, જોઈ લો. હું થોડોક આમ ભાગી જાઉં. તો ફાઇનલી ભાઈ, આપણા ઓરડીની અંદર જે જનાવર જે નાગ નીકળ્યો હતો ને, બહારને કાઢી નાખ્યો છે. આપણે એને નુકસાન નથી કર્યું, કારણ કે એને મને નુકસાન નહોતું કર્યું, એટલે આપણે એને નુકસાન નથી કરાતું. અને પારા બધાઈ ગયા છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ઠેબા હતા ને, ધોરિયા બાજુની સાઈડમાં ઠેબા પણ ઉડાડી લીધા છે. હવે ખાલી ધોરિયો કરવાનો છે. ઘરે જવું હતું, પણ અત્યારે વાતાવરણ કંઈક એવું ઠંડુ મસ્તીનું છે ને, કે થાક લાગે એવું નથી, ગરમી થાય એમ નથી. જો આવું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. આવું હમણાં ઘડીક પહેલાં જો આ સાઈડ ગાજતો હતો વરસાદ, અને ઊંડો ગાજતો હતો. અત્યારે આપણે કંઈ આવ્યું નથી, અને ના આવે તો સારું. તો વાતાવરણ કંઈક મજા આવે એવું છે ને, મેં કીધું હજી કલાક એક છે ને થોડોક ધોરિયો કરી લઈએ, એટલે આપણે એ કામ એટલું કાલે ઓછું. તો ફટાફટ પાણીની બોટલ ભરી લીધી, મસ્ત મજાની ઠંડી, માવો તાજો બનાવી લીધો છે, અને ઉપલે હેઠે પહોંચવા આવ્યા, અને ફટાફટ ધોરિયો પારો મંડી કરવા. જનાવર નીકળી ગયું છે ઓયડીની બહાર. જો આ સાઈડ કારું થઈ ગયું. આવું કંઈક છે. ચાલો ફટાફટ ભાગી. દાંતી કાઢી નાખી, રાપ કાઢી નાખી, અને હમાર લાગે છે હવે. પડું થઈ ગયું લાહું લપાટ. હવે આમાં છે ને, આવતીકાલે આમાં પણ આપણે પારા બાંધી દેવાના છે. આપણે જે રાખ્યું છે ને એ પડું અમારે હાલે છૂટા છૂટ. કેટલામાં હાલે? ત્રીજા સ્ટાફમાં હાલે છે. હવે પડું એકદમ લાહું થતું જાય છે. હવે આમાં પારા બાંધવાની મજા આવે. બાકી તો આ વાતાવરણ જો હમણાં આમ ગાજતું હતું, વીતતું હતું, એ બધું ઉડાડીને વા નાખી દીધું, કારણ કે પવન ઉપડી ગયો ને, એટલે ઉપાડીને નાખી દીધું છે. અને સારું હજી 10 દી વરસાદ ન થાય ને તો આમ અમારે તો હટાટી બોલતી આવે. સ્ટાફમાં આવેલું આવે હો. હબાટી બોલાવે. ધોઈડું ની ડમરીયું ઉડે. સાલુમાં જો એમને લીવર કાપ્યા વગરનું વારી લેજો. હા હો, હમણાં ભરાઈ રહેવાના અમે. હાલો ડ્રાઈવર બેઠલો.